ચૂંટણીના જંગમાં ગ્લેમર અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા મળ્યો છે. એક તરફ સોશિયલ મીડિયાના સ્ટાર્સ અને લોકપ્રિય ગાયિકાઓએ મતદારોના દિલ જીતીને સત્તાના શિખરો સર કર્યા છે, તો બીજી તરફ પ્રસ્થાપિત નામો અને દિગ્ગજ પરિવારોની નિષ્ઠા દાવ પર લાગી. જ્યારે લોકપ્રિયતા અને વિવાદો વચ્ચે ટક્કર થઈ, ત્યારે મતદારોએ પર્સનલ ઇમેજ કરતા રાજકીય સમીકરણોને વધુ પ્રાધાન્ય આપ્યું. આ ચૂંટણી પરિણામો માત્ર આંકડા નથી, પણ બદલાતા લોકશાહીના મિજાજના સાક્ષી છે, જ્યાં કલાકારના સુર અને ઇન્ફ્લુએન્સરની રીલ્સ હવે સીધી ઈવીએમને અસર કરી રહી છે. ચૂંટણીના પરિણામો લોકશાહીમાં એક નવા અને આધુનિક પ્રવાહનો સંકેત આપી રહ્યા છે, જેમાં કલા અને લોકપ્રિયતાના સંગમથી રાજકારણના નવા સમીકરણો રચાયા છે. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે લોકગાયકો અને સોશિયલ મીડિયા સ્ટાર્સ પર વિશ્વાસ મૂક્યો, તેનું પરિણામ આજે વિજયના સ્વરૂપમાં સૌની સામે છે. રાજલ બારોટ લોકગાયિકા, ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7 ભાજપમાંથી જીત. નેહા સુથાર એક્ટ્રેસ, વિજાપુર તાલુકા પંચાયત ફુદેડા બેઠક ભાજપમાંથી જીત. અંકિતા પરમાર ઇન્સ્ટાગ્રામ સ્ટાર, વડોદરા જિલ્લા પંચાયત પોર બેઠક ભાજપમાંથી જીત. ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં લોકગાયિકા રાજલ બારોટે જે રીતે 2313 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે, તે દર્શાવે છે કે જનતાએ તેમના કલાના વારસાની સાથે તેમના નેતૃત્વને પણ દિલથી સ્વીકાર્યું છે. ભારતીય જનતા પાર્ટીને ખૂબ આભારી છું કે તેઓ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો, તેના ઉપર મેં પહેલા પણ કીધું હું જરૂરથી ખરી ઉતરીશ, અને સાથે હું એ તમામ જનતાની આભારી છું, તમામ મતદારોની આભારી છું કે જેઓએ મત આપીને મને બહુ જંગી બહુમતીથી આ જીત અપાવી છે. તો હું બદલ હું નાગરિકોની ખૂબ ખૂબ આભારી છું. અને જેમ લોકોની જે પણ અપેક્ષાઓ જે રહેલી છે અમારી પાસેથી, જે પણ અમારી પ્રાથમિકતામાં જે પણ કોઈ કાર્યકર્તા હોય એની પ્રાથમિકતામાં જે કાર્યો આવતા હોય છે, અમારા જે કાર્યકર્તાઓના કાર્યમાં આવે છે, રોડ રસ્તાઓને લઈને, વીજળીને લઈને, પાણીને લઈને જે પણ કોઈ કાર્યો છે, અમે જરૂરથી એને સોલ્વ કરીશું. તેવી જ રીતે વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર નેહા સુથારે અંદાજે 1390 મતોની જંગી સરસાઈથી મેળવેલી જીત એ વાતની સાક્ષી પૂરે છે કે ગ્રામીણ જનતામાં પણ સેલિબ્રિટીઝ પ્રત્યે એક અનોખો વિશ્વાસ જાગ્યો છે, જે પરંપરાગત રાજકીય સમીકરણોને પલટી નાખવાની તાકાત રાખે છે. બીજી તરફ ડિજિટલ યુગના પ્રભાવને સાબિત કરતા વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠકના પરિણામો અત્યંત રસપ્રદ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ મેળવેલી જીત એ સ્પષ્ટ કરે છે કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ હવે માત્ર સ્ક્રીન પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ મતદાન મથક સુધી પહોંચીને પોતાના મનપસંદ ઇન્ફ્લુએન્સરને જનપ્રતિનિધિ બનાવવા પણ સક્ષમ છે. રાજકારણની પીચ પર ક્યારેક દિગ્ગજ ખેલાડીઓ પણ થાક ખાઈ જતા હોય છે, અને આ વખતના ચૂંટણી પરિણામોમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેરની લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર થયેલી હારે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી. સોનલ ડેર માયાભાઈ આહિરની દીકરી, લાઠી તાલુકા પંચાયત ચાવંડ બેઠક અમરેલી, ભાજપમાંથી હાર. અમરેલી જિલ્લાના રાજકારણમાં જે ડેર પરિવારનો વર્ષોથી દબદબો રહ્યો અને જે બેઠક પર સોનલ ડેરના સસરા જીતુ ડેરનું વર્ચસ્વ હતું, ત્યાં કોંગ્રેસના શાંતિબેન ડેરે ગાબડું પાડીને વિજય મેળવ્યો. સોનલ ડેરની આ હાર પાછળ તેના ભાઈ જયરાજ આહિર સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અને પરિવાર સામેના વિરોધના સુર પણ એક મહત્વનું પરિબળ માનવામાં આવી રહ્યા છે. આરજે આભા દેસાઈ રેડિયો જોકી, રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 10 કોંગ્રેસમાંથી હાર. રાજકોટ મહાનગરપાલિકામાં દિલથી દિલ સુધીની વાતો કરનારી લોકપ્રિય રેડિયો જોકી આરજે આભા દેસાઈનો પરાજય એ સાબિત કરે છે કે સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ હંમેશા મતોમાં પરિવર્તિત થતા નથી. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આભા દેસાઈએ જનતાની મૂળભૂત સમસ્યાઓ અને રસ્તાની ખરાબ હાલતને મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ભાજપની મજબૂત પેનલ સામે તેમનો લોકપ્રિય ચહેરો કારગત નીવડ્યો નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.